હું તો આજ તો કીધું લે જાતો યા પ્લાસ્ટર તો કમો કરવાનું પડ્યું છે પટેલ જોશે આવો રામ રામ શું આ બધું લેલા લપણા શું કામ કરે તો તમારે ખબર છે તમે કીધું જ તો કે મારે પ્લાસ્ટર કરવું છે આજ તો આવ્યો હું પણ તમે કીધું તું મહિના પહેલા પણ હવે પટેલ પૂરું મારે કામ ઘણું હોય છે તો હોય પણ હવે મેં તને કીધું પણ હવે હટો હટ માલ બનાવવાનું કરો સારું મેં તો કડિયા લાયા બીજા અરે કરી તમે તો જો કઈ હવે તારી વાઈટ દઉં માથે મેકો મંડે એમ છે એ હાથો પણ તો તમારે મારાથી ડિઝાઇનમાં કંટાળો રાખતો જ નથી રાખ્યો મેં હવે તો તારે રાખવું પડે ને કે મારે આવવું પડે મારો બેટો ભારે કડિયા કામ નો કડિયા લાયા છે તું હેડ બતાડું તને આમ એક નંબર ના કડિયા ઈ મારે કઈ જોવાનું ને તો પછી હું આ એનું છું આયા તો આવ્યો હેડ્યો દાદી કડિયા હેડ બતા કડિયા એટલે એક નંબર કેમ કે મને મારાથી આવું ના થાય ને મોઢું કેમ તમે બોલો મને જોઈને કડિયા લાયા છે તો હવે હું ખોટી છો એનું છું ભલે લાયા કડિયા તો હવે હું મારા વાળી કરવો જોવો તમે બોલો તમે કડિયા તો લાયા હું મારો એક કંટાળો આખો ખોઈને બેઠો હવે આમાં એવું છે ને ભાઈ તને તો બીજે મળી રહેશે કામ કરી લીધી પણ મારે માણસ રધડાવે એવો ના જોવે ધડાવે હોય તો જુઓ ભાઈ હવે હવને કોઈને કામ હોય કઈ હાવ સ્પેશિયલ તો તમામ મસાલા ન બેઠા તમે કડિયા લાયા છે તમારે કેવું પડે ભાઈ હું કડિયો લાવું છું તારે મને પૂછવું પડે ને ફોન હું તને કામ આલું મેં ક્યાં ના પાડી ઈ તો બરોબર છે કામ આલો એટલે તમે તો બાજુ એમ કહો કે મારે ઘરી દૂડીਆਂ પડ્યા ધોઈ મારાથી થોડા ધોરાય કડિયો તને કડિયા કામ જ આલું તો ચા આલશો તમે કડિયા કામ આ મોટું કામ બીજા જ ક્યાં ને આલું મને નાનું કામ આલું તને એક 50 ફૂટનો અસલ વંડો તાણવાનો છે બરાબર ઈ તને આલી ગયો તું તારું જેમ કરવું એમ કહે અને વંડા તણવા વાળા બીજા આકડી એમ તો લેવો પડશે એમાં તો શૂટ કોઈ હવે પોતાનો હું બૂસ મારું છું તો વાંધો ને ચામના છે કામ તો વાવડો તો હવે તું પટ્ટી લાવ્યો છે પટી લાયો હાલી ઈ તો પ્લાસ્ટર ની છે એટલે પણ તો તમે પ્લાસ્ટર નું કીધું તો હું પટી લાયો છું તો કી પટી રૂવે આ માફ કરવાની અલ્યા ગુલાની હોટીઓ કાપીને વાપસ્યા પડો હા એના મજા આવે પટ્ટી લાવ હેડ હું તને કામ બતાડું મારો બેટો હવે મારે પટી લેવા નાડા હારું નડિયાદ જવાનું તને પ્લાસ્ટર આવડે છે અલ્યા બધું આવડે છે મને આ દેખ લેલા માર દે એ મારો બેટો એમને એમ તો હું બીજાના કામમાં ક્યાં આડું છું પણ મારે મારું ખાલી હું છું ચેક કરવું છે તું લેલા માર મારા બોલી નમૂનો જ જુએ છે એમ ને નમૂનો જોવે તો ઉભા રહો તાર હું તમને નમૂનો વાવડું વાહ એ નામ થઈ હા અને એ નામ માલ આમ કઈ આમ આ દીધો મને મને ભલે તમે રખડાવ્યો હોમો કરવો હવે તમે જુઓ તમે લે રેડી રે પટેલ જો આવડે છે તને આ માલ છોડ્યો છે અહીંયા આનાથી માલ કેવો છોડાય એમ હે તારાથી માલ છોડાય એ માલ છોડાય અહીંયા આનાથી માલ હોય કેવો તું રહેવા દે. આ રૂપાળું કેવો થાય આનાથી પ્લાસ્ટર કેવો મારે તને કામ આવું રહેવા દે આ મારે ના ચાલે અહીંયા રહેવા જો પટેલ મને રખડાઈ લ્યા છો ને રહેવા જો એટલે શાને રખડાયો તને તમે મને કામ સોંપીને તમે બીજા જીયા ને કામ આલ્યો રો આ આનાથી કેવો પ્લાસ્ટર હોય એમ તારાથી માલ ક્યાં છોટે છે એ બે કહો ભાઈ તો કામ બામ જો તેલ લેવા ડોશીનું કરવાનું હતું ડોશીનું શું કર્યું મને એ જવાબ આવ્યો એ ડોશીને કહેતો અલ્યા તમે જમીનનો સોદો કરતા એટલે આપી નથી કીધું એટલા સારું મેં જમીન લઈ લીધી ઓહો ડોશીને મોટો આખો ભૂલી લો તો મારા કામ બામ કાંઈ કરવા નથી મને તમે ડોશી લઈ ગયો તને હજુ જમી યાદ છે એમ ના તમને તો એમ હશે કે ભૂલી ગયો છે હવે મારું બેટ ડોશી તો મેં હોંગકોંગ ફોન કર્યો છે તમે તો કરો મારે હાથ ઉધી ડોશી હોય પણ હવે એમાં એવું છે તારો ફોટો માં એ વોટ્સએપ કર્યો હા એ એમાં એવું થયું હા તારો ફોટો જોઈને ડોશી મારી બેટી મન તો હસીને સામેથી ડીબડો મેચ્યું આવો આવો મૂર્તિઓ નમી કેવી ધોળીયું સાંકે મારો બેટો મારો ડોશીને કલર નડે છે હોય રહેવા જો બાકી ગમે તો કરો ઈ રહેવા જો કેન્સલ કરો બાકી ગમે તો મને ડોશી લઈ ગયેલો બાકી આપણે ડોશી દૂર રાળો આવ્યો માથે ખબર પડે છે કે ઘરી રોટલા ઘડી કોણ આવે આપણા આ પરગણામ તો તને કોઈ આલે એમ નથી ઈ તો આપણે દે ગાણે મને ખબર ડોશીનું સેટિંગ કરી આવ્યો નકર મેળ ને આવે પટેલ આ ઓયડા ભબકા કરી લ્યા છે આ મારી જમીન લીધી અમે મને ના આલવું એટલે તમે તો મારો ઠામું કા બૂચ માર્યા ભાઈ હવે એક બીજું છે કેવું છે મારો ભાગ રાજ પર ડોશી લઈ આવે મારો બહુ વચીતર પટેલ છે હારી અને ક્યાંક બળ્યા ભાઈનો હાંકડી એમ તો લેવો પડશે ને કે હાર્યો મારો નભવા ના જે હું તો કીધું મોન હોશિયાર છું પણ પટેલ મને છેતરી ગઈ અને કયા ક્ષેત્રવાળો ભાગ આલવાનો તારા ખેતરવાળો એ બીજો કોઈ આવતો નથી મારે તો ભાગ્યો ના આવે તો મારે મથવાનું તો તાર પૈસા પાછા ને મારે નથી જોતી જમીન
એ તો ઈ જ થવાનો છે. આખરે તમે કંટાળીને જ મેળવાના છો. તમે શાંતિ રાખો. હું આમે તમને ન છોડો. તમને એમ હશે કે હું ભાઈ ગમ જબરો થો કરો. અલ્યા મારા ખેતરમાં જીવ પૈસા ઉપાડે આલવો પડશે. અહીંયા કામ તો તમે ના આલ્યો. હા હા મને હું દોહરો પરખાબા કને મારા પરખાબા લઈને આવો. એમ હોવા જો તાર પરખોબા આવશે શરમમાં અહીંયા મારે શું કહેવું બસ પડશે લો છો પરખોબા ના આવે એવું કંઈક કરવું છે પણ તોય રડો જોઈ લો પરખોબાને આવવા દ્યો. હું હમણાં તેડીને આવું પરખાબાને. જુઓ તમે. દિવસો વળ્યો છે મારો બેટો. દિવસો કોઈ આવે નહીં કામ વગર તો કામ કામ પરખાબાનું પડ્યું છે તાર દિવસો વળ્યો આ બસ જો આય દિવસો આય રામ 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 રામ. બેસ ઠીક છો? બસ આ બેઠા છો કેમ આબુ પડ્યું એટલે મારો બેટો પરખાબા કામ જબર પડ્યો તમારો. કામ વગર તો તું તારો સોખલો ના થાય પણ હવે કામ પડ્યું છે પરખાનું તારા આયા છો આમ તો તમારા ડાસાઈ હું એમ નથી પણ હવે હલવાઈ ગયો છે. શું બોલ્યો કાંઈ બોલ્યો નહીં તો હું મારી વાતો કરું છું. હા એટલે આ મારો બેટો પટેલ મને છેતરી ગયો છે. તમે મને આ પટેલ વાળું કાંક કરી આલો અને મારો બેટો છેતરી ગયો. મને ડોશીનું કાંક કરાવો તમે ભેળારીને. અલ્યા પણ ચમ ગાંડો છો છે આટણે ડૂસ્યું ના હોય એટલે આ પણ પૈસા શિયાળામાં કાઠવો રહેશે. ઢાંચના કો ગોદડા ગોદડા કોણ પાથરી આ એ શીએ પહોંચે ને આવા તો કેટલા સપન શિયાળા ગાજ્યા હોય એટલે આ પણ બા તમારા જેવું અમારાથી ના થવરાય. અમારાથી શિયાળા ને વરહાળા નથી નીકળતા ભોડું. આ સપન શિયાળા મારાથી નીકળી ગયા તારાથી કેમ ના નીકળે અમે હવે સમજો આજની જનરેશન છે અને હજી કઈ અમે ગંડા નથી થઈ ગયા. જ્યાં ડોશીનું ભેળારીને સેટ કરાવવાનું ઓલા પટેલને સમજાવો. હા અને મારે ડોશી વગર નથી ચાલે એમ ભોડું. આ ડૂસી વગર અમારા એસીએ જાતા રહ્યા દિવસે તો રેડી હવે આપણે થઈ આવા અલ્યા હવે બા એમાં એવું છે કે હવે મોઈ કાળ મોઢાનું મોઢું જોવા જ નથી માંગતો. હા તમે જઈ આવો હા શું કેવા માગે છે પછી તમે મને કહેજો. સારું હવે હું આમ તો જાતો નથી હા આ છોકરા જવાન છે એટલે ક્યાંય જાતો નથી અને છોકરા જવા નથી જતા પણ આ એટલે- તારા હારું કરીને કાળ મોઢા જવું પડશે હવે મારે એટલે બા છોકરા તો વંશ છે એમાં તમે ગરબા શું કેમ નથી નીકળતા? એટલે આ વસ્તી મારા માથે વેમાય છે બળી શું બળી મારા માથે વેમાય છે એટલે મુજે નેકતો નથી અલ્યા પણ ડોશીઓ તમારા ઉપર ચમ લેવાય છે? આ બધો હું રૂપાળો કેટલો છું એમ કહું છું અલ્યા હોય ઈ તો હું ભૂલી જ ગયો આખી વાતનું. હું આજુ જો પૈણમાં ને તો હું હની લાવું પાછો મારું બા તમારી વાત ના થાય. પણ હું એ તાર કરી બા- નથી ને. ક્યાંક એક મારા હારું ગોઠવી આલો કે હવે હું એક દનો ઓલા કડવા કન જાતા હું છું તમે જાતા આવો. કડવું શું કે છે પછી ખબર પડે અને કે ખરેખર તમે તો આમ તમે જોવો તો કેટલા રૂપાળા છો. મને તો એમ જ હતું કીધું મોજ રૂપાળો હતો પણ રૂપાળામાં તો તમારે ઘાટોય નથી. ચાર ચાર ડૂસી ચીડે ફરે છે તેમાં ગરમી નીકળી જાતું નથી બધું મારો બધો વાતે સાચી હો. અને હવે ઘંટે ઘંટ પણ આવું કરતા મને લસણ લાગે હારે એડ તારે વાતે વણા થાય છે હું જાતા હું આ 80 વર્ષના ડોશીની આ ડોહાને તમે વિચાર તો કરો કે આ ભેળી ચાર ચાર હશે. મારો આ મોટો આ ડોહાને હાવ નોર્મલ ધારતો શું બડબડેલો છે હા બરોબર તો નથી બાતો કીધું તમે જઈ આવો. હારો એડ હું જાતા હું તાર અને ચાક પટેલને કહેતું ને બે ભેળા થઈને ચાક મારે ડોશી ગોતતા આવજો. હા એ તારું મોઢું તો બાળવું પડશે ઓય. ગમરાળા એટલે જઈ આવો ને હું હવે તું ઘરી. એ હારું લે એ હારું. એ ક્યાં મર્યો છે ગાડી જો ભળાતો નથી આ લે મરી ગયા કેમ અલ્યા ઓહો પરખા ઓય રામ 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 આ તારું કેમ દાદુ મરવા છો છે આમ શું છે આ ડોઈસે ની લાયું અલ્યા હવે 80 પહોંચ્યો ડોશી શાની ડોશી એટલે 16 વર્ષે મારી ડોઈસી નથી મરી ગઈ ફોડા સુધી એમને એમ ફરવું રહ્યો છું બરોબર એટલે તારે હોળ વર્ષે ડોશી મરી ગઈ હતી. એટલે બીજી કરવી છે એમ બીજી કરવાનો વસારતો નથી હા પણ ગામમાં અભ્યું છે કે તું ડોઈસીઓ લાઈ ગયા છે ઓહ, મારો બેટો તને આ વાત કોણે કરી ગામમાંથી ઉડતી ઉડતી કાને પડી છે એટલે તારે જો ડોશી કરવી હોય હા તો મો તો જો હા ગમે ને મેં કોઈને કુંવારા રાખ્યા નથી હોય. 6 વર્ષનો ડોહો મેં પરણાયો છે ગામમાં છોકરા રખડતો હોય છે સવારે ની એ આ શું? એટલે વિચાર છે એમ ડોશી કરવા ના ના ભાઈ મારે વિચાર નથી પણ હું બીજા કામે આવ્યો છું હવે બીજું શું કામ થાય હે બીજું શું કામ આ કડિયા ગામ છે ને આલ્યું તું તે કડિયા કામ તો હવે જો હા ચક બાર ગામના મજૂર છે હવે હું ઓળખતો નથી મારે તો બારું બાર ગમે એને કામ કરાવવાનું હતું એટલે આન્યું બાજુ એમ હું નથી કેતો હા હા બીજું પેલા છે ને કડિયા ગામ આલ્યું તું તેમ કહું બીજું તો અલ્યા ઓય ઓલો રહ્યો ને દેવ છો આથી દિવસે મારા કન આવ્યો તો હા કોક ને લાલો શું બેટી તલા ખાલી ને ડૂસ્યું લઈને શું શરીર તોડાઈ નાખવાનો છે ચમ તાર બાપડે આખો દાડો કામ કર્યું છે
અને પૈસા આવતો નથી ડોશી ને લઈ જતો મારી બેટી વાત તો તમારી હાચી ડોશીની પણ આટલું બધું તમે આગળ આવીને એને કીધું એટલે મારે તારે આવવું પડ્યું આ બોડા બફોરી ને કે તારું ડાસું જોવા કોણ માંગે છે બરાબર એટલે તમને ડોશીની કમ્પ્લેન લઈને મેચ્યા છે કોણ ઓય હા તો એમ કરો હા ડોશી તો એને હું લાવી આલું હવે એની ઉંમર કેટલી છે તમે વિચારો ઉંમર તો ઘણી છે જે એક તો મોહણિયમ છે એક ગરી છે તમને સમજાવો હા એને ડોશી લાવી આલ હા બરાબર બરાબર નહીં કાલી રોય ટપકી જાય તો ડોશી બધું લઈને વાળી છોડીને નથી રેખના ડોશી જાતી રે પણ પેલા કોક ને આમ દલાહા ના લાય એમ કહું છું એટલે દલાહો તો હવે એવું કાંક અર્જન્ટ પડ્યું તો મેં હાલ જીતો એનો કઈ હું ના નથી પાડતો પૈસા ના હોય છે બધા ઓહો. તમારા ધોકાથી તો તોબા છે હો. ખરેખર આવા ધોકા એમની બીએ તો તમારી રમ્યું લીધી રહી બધાને ભૂલી ભૂલી લીધી છે બેટી તલાક જીવન ખબર પડે પર ખાઈ ની ખબર પડે તમને હવે ઈ તો પરખાને આલવી ને ઘરે તો પરખાને અમે તો પૈસા આલી ને હરી હવે પરખાની મફત માં આવે છે ને અને પરખાને 80 વર્ષે ડોશી જોતી હોય તો પૈસા તો જોવે ના ના મારે તો ચાર ચાર ચેડે રખડે છે મારે જોતી નથી એમાંથી એક આધી સેટ કરી દો હવે ઈ તે કર્યું છે અને કાળ મોઢાનું મોઢું બહાર અને ચાંક શું લાયલ ટોટા હોટી બાડા આડી હોય તો લાયલ સાલ છે રોટલા ઘડિયાળે બીજું શું કરશે યાર ખોટું બોલતો છે કેવી છે એટલે મારા બેન ભર્યું પડી છે આ એનો સારું લાગ્યું છે, પણ એનો ફોટો મેં આજે ઓલી ઘોડ હપકે ને ઈ કર્યું ઓલી મારી બેટી કે આવો કાળામાં તો હું જાતી છું હવે હું શું કહું છું હા ભાઈ હા ઈ કાળિયા બલાડાનું રહેવા છે મારું પૂછ્યું કે કોણ તો એમ કરું તમારો ફોટો હું મેલું આમાં શેલ પાડી ફરે શેલ પાડી આમ આમ લાગવો તો હું પાછો આઈ તો મને વાવે બધી એક તો પાછું મને ખબર નહીં ઓય આ પરખો છે કેવો લાગેરો છે આમાં બધું ક્વોલિટી આવે બનાવવાની એ વેબ બધું મને ક્યાં ખબર પડે છે આમાં 80 વર્ષ ક્યાં થાય હવે અમારા જમાનામાં બટા ક્યાં તું આવું એ જો આ કન્યા આ વોટ્સઅપ કર્યું હવે ઉલાનું હું કહેતા આવું છું તમારે હાલ નથી કેવું તમારે જોવે છે ડોશી મારા જોડે છે ને કેટલા 5 પછી આવતો લાઈબ્રેરી તું મારે મને રોટલા ખડિયા છે પેલું બીજું શું કામ આપણે જોઈ લીધો હે એણીએ જોયું છે એમ? હા હાય કર્યું પાડો એણીએ ઈ ચા પેલી મને વસ્તા આવડે છે ઓહો ગમે છે કે હે ગમે છે તો કરો કામ કોણ ના હેડા તો લેવા છે મજા આવી છે ને હે હા હે હા હવે આના કરા કંકુ ને હેરદી કિંમત પૂછી લો કિંમતમાં 5 લાખ કે એ કઈ ડોશી ના 5 મોડા હોતા છે બરોબર વ્યાજ બી એકદમ શું આવ્યું છેલ્લે 3 લાખ રૂપિયા કે ઈ તો તને તો હું તને સોન આલું પણ મારા છોકરાને ખબર ના પડે ને બૈડા ફાડશે પરાવું આપડા બે ના વાત ઈ શું અમે મેસેજ મેચો મે એ હવે અમારી હભળાય એમ ને ઈ હભળાય હારું તો ઓલા કાળ બુટાનું રેવા દીધી અને તમારું કરી છે એમ હવે મારું કરી જે યાર તમે શું ખોટું મને ધમકાવતા હતા કે તું આવો ને તે અલ્યા મેં તો ભલન પૈણાયા છે પૈણાય છે પણ પરખાન પૈણાય તાર ખબર પડે એટલે કે 16 વર્ષે ડોશી મરી ગઈ તાર નો બેઠો છું નરો ધૂપ દેવો એ તો તમે તાર પીએ અને આપણે ગામમાં ગોળો સામુથી કાઢવો છે હવે બરાબર કઠાડામાં દહીં વરઘોડો કાઢવો છે અરે તમારી ઈચ્છા હોય એના માથે હું તો કહું મારે પૂરો પાડો ઉભો છે આપણે કાળો થાય છે એમ? પોસડે મોટો છે તો આપણે મૂલ્ય હું જ છે ને હવે તો હા આપણે બેન વાત થઈ ગઈ હવે ડોશી ગમી ડોશી ભરી કેમ મારી બીડી ભરી પાડી અમે સારા ગમે એટલે આમાં એક વસ્તુ કરવાની. એટલે આ કાન મોઢામાં તમારે સમજાવવો પડશે અરે એની જવાબદારી મારી અને આપણે બે હું શું થઈ કહું ગયા છું? છે એવી એને ખબર ના પડે ને કે તમારા ને મારા બે ના ભાગ છે હવે ઈ તો બરોબર છે મોઢો છે ખબર ને દેવશો હવે હું શું કહું મારા છોકરાને સમજાવજે તું કે બટા તાર આ જોવે તાર બઈ ઓએ તાર ઓવે. કાવ ચાર નો બાપડો રખડે રહ્યો છે પણ આ તો કોઈને કહેતો નથી બન્યો તમારા છોકરાને તો સમજાય હા સમજાય એ હારું ભલે તાર થોડા ઘણા તાલ નાખવા પડશે કાલી કરું હું હે? ઓએ અત્યારે બટા લઈને નથી આવ્યો વાંધો નથી. હા કાલી તને તો મળી હું જાય મારા ઘરના નાખું પર અત્યારે તો તમારા માટે ક્યાં ના છે હા એ ભલે તાર હું જાતા હું અને ઓલાને સમજાવું હારું હારું તો. એ હારું ના કર દે પાછો અરે ભૂલી આવતી. એ હારું જો હારું તો હવે તો ઓલા કાળ મોઢાનું સમાધાન કરવા અને 80 વર્ષે ડોશીનો મેળ પડ્યો છે આ તો પરખો રાજના રેડ છે
અને ખાલી પૈસા આલી જો ડોસી લાવું વરી તો મારા તો કહેડા મટે